હેડલાઇન ન્યૂઝ વિકાસ વેદના મા દશામાના પર્વની આજથી રંગેચંગે શરૂઆત થઈ છે અને આવનારા સમયમાં ગણપતિનો તહેવાર પણ આવનાર છે ત્યારે મૂર્તિ વિસર્જનને લઈને કૃત્રિમ તળાવનું આયોજન કરવામાં આવ્યું છે અને જે અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વધુ વિગતો આપી હતી। આજથી મા દશામાના પર્વની શરૂઆત થઈ છે, સાથે સાથે આગામી દિવસમાં ભગવાન ગણેશની સ્થાપના પણ વડોદરામાં ધૂમધામથી કરવામાં આવશે, જેથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં 7 જેટલા કૃત્રિમ તળાવ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। દરેક કૃત્રિમ તળાવમાં ચારે બાજુ બેરિકેડ લગાવવામાં આવશે। પોલીસ સહિત તરવૈયા, તરાપા, લાઇટની સુવિધા વગેરે તમામ સુવિધાઓ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે, જેથી કરીને વિસ્તારના લોકો પોતાના દશામા તથા ગણપતિ વિસર્જન કૃત્રિમ તળાવમાં કરી શકે। ખાસ કરીને વિસર્જન બાદ મૂર્તિઓને સ્થળાંતર કરવા માટે પણ ચર્ચા કરવામાં આવશે, જેથી કરીને હિન્દુ ધર્મની લાગણી ના દુભાય તેવી માહિતી આજે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવી હતી। વડોદરા સંસ્કારી નગરી, ઉત્સવની નગરીમાં દશામાના વ્રત ચાલી રહ્યા છે। દશામાના વિસર્જન માટે વડોદરા મહાનગરપાલિકાએ આ વખતે વિશેષ આયોજન કર્યું છે। વડોદરા શહેરમાં પહેલી વખત 5 જેટલા કૃત્રિમ તળાવ અને 2 જે નેચરલ પોન્ડ છે, આમ ટોટલ 7 તળાવોનો ઉપયોગ થવાનો છે। ખાસ કરીને દક્ષિણ ઝોનની વાત કરીએ, દક્ષિણ ઝોનમાં 2 તળાવ બનાવવામાં આવે છે। તરસાલી સર્કલ પાસે 25 બાય 15 બાય 3 મીટરનું તળાવ, મકરપુરા ગામ પાસે મસ્જિદની નજીક 25 બાય 15 બાય 3 મીટરનું તળાવ। પશ્ચિમ ઝોનમાં દશામા તળાવ કે જે કુદરતી તળાવ છે, દર વખતે આપણે દશામાના મૂર્તિના વિસર્જન માટે વાપરી રહ્યા છે। બીલમાં 35 બાય 30 બાય 4 મીટરનું મોટું કૃત્રિમ તળાવ બનાવ્યું છે। બાયલીમાં 35 બાય 30 બાય 3 મીટરનું તળાવ બનાવ્યું છે। પૂર્વ ઝોનની વાત કરીએ તો જે હરણી લેક છે, એમાં જે એન્ક્લોઝ ગઈ વખતે પણ ત્યાં દશામાનું જે એન્ક્લોઝ પોન્ડ છે કે જે મુખ્ય તળાવની બાજુમાં પેરાફિટ કરીને તળાવ બનાવેલું છે, એનો ઉપયોગ કરવામાં આવશે। અને કિશનવાડી દાવડાનગર ખાતે 30 બાય 30 બાય 4 મીટરનું તળાવ બનાવ્યું છે। આમ ટોટલ 5 નવા કૃત્રિમ તળાવ અને 2 નેચરલ તળાવનો ઉપયોગ કરવામાં આવશે। માનનીય પોલીસ કમિશનર સાહેબ, માનનીય કમિશનર સાહેબ, મેયરશ્રી, તમામ પદાધિકારીઓ સાથે આ બાબતની ચર્ચા વિચારણા થઈ છે। દરેક જગ્યાએ કૃત્રિમ તળાવની આજુબાજુ બેરિકેડિંગ કરવામાં આવશે। તરાપાની વ્યવસ્થા, તરવૈયાની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આગળ મોટી મૂર્તિઓને વિસર્જિત કરવા માટે ક્રેનની વ્યવસ્થા રાખવામાં આવશે। આ તળાવ બની ગયા પછી એક સંયુક્ત વિઝિટ કરી અને મૂર્તિનું વિસર્જન કેવી રીતે થાય અને મૂર્તિનું વિસર્જન કર્યા બાદ મૂર્તિનો નિકાલ કેવી રીતે કરવો, આ તમામ બાબતની SOP ઘડવામાં આવશે અને મીડિયાને જાણ પણ કરવામાં આવશે, જેથી કરીને જે ભક્તો છે એમની આસ્થાને ઠેસ ન પહોંચે અને સાથે સાથે પર્યાવરણનું રક્ષણ થાય અને તમામ વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે એ પ્રમાણેનું એક ભગીરથ આયોજન વડોદરા કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। हर समस्या की हेडलाइन न्यूज विकास वेदना।